દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે એક ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં આવાસ યોજનાના લાભાર્થીઓને લઈને બનેલા સમાચારને પગલે પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ ફુલાભાઈ પટેલ અને સભ્ય સુરેશ દરજી દ્વારા આગવી અદાવતને કારણે પંચેલા ગામના નીડર પત્રકાર વિપુલકુમાર બારિયા વિરુદ્ધ ખુલ્લું કાવતરું રચાયું હોવાની વાત સામે આવી છે. પત્રકાર દ્વારા ગામના એક આવાસ લાભાર્થીનું તૂટેલું મકાન હોવા છતાં પણ આવાસ યોજનાનો લાભ ન મળ્યો તે મુદ્દો જાહેર થતા સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા. અને તું મારા ગામના સમાચાર કેમ બનાવે છે, કેટલો મોટો પત્રકાર છે તું, તારા જેવા કેટલાને ભગાડી મૂક્યા છે, હું રાજકીય લાગવગ ધરાવતો સરપંચ છું. આવા ધમકીભર્યા શબ્દ બોલીને જાહેરમાં પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. અને પત્રકારો પ્રજાના ચોથા પાયાની ભૂમિકા ભજવે છે, ત્યારે આવા કાવતરાઓ દ્વારા સત્યને દબાવવા અને પત્રકારોને ધમકાવીને કાયદાનું ઉલ્લંઘન કરવાના બનાવો ચિંતાજનક છે. આ મામલે પત્રકાર સુરક્ષા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવેલા કાયદાને અમલમાં મૂકી સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સર્વ પત્રકારોમાંથી જોરદાર માંગ ઉઠી છે. આજ પત્રકાર સુરક્ષા માટેના આ મુદ્દો અગત્યનો બની ગયો છે. પ્રજાના હિતમાં કામ કરતા પત્રકારોને ધમકાવીને ચૂપ કરવા માંગતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી સૌ પત્રકાર સમાજ તરફથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમારું નામ? બારિયા વિપુલકુમાર ગુલાબભાઈ. વિપુલભાઈ, જે બાબુભાઈ સરપંચ દ્વારા જે ઘટના બની છે પંચાયત પર, એ કઈ રીતના બની છે? સાહેબ, એવી બની છે કે મારે એક સમાચાર ચલાવ્યા હતા પીપલોદ ગ્રામ પંચાયતના. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેં સમાચાર ચલાવ્યા હતા. એક ગરીબ માણસના, એમનું કંઈ લિસ્ટમાં નામ નહોતું આવ્યું, એટલા માટે મેં સમાચાર ચલાવ્યા હતા. તો હું બેઠો હતો બજારમાં, તો સુરેશભાઈ દરજીનો મારા પર ફોન આવ્યો. એમનો ફોન આવ્યો કે વિપુલ તું ક્યાં છે? તો મેં કીધું સાહેબ હું અહીંયા પીપલોદ બેઠો છું. તો સરપંચ સાહેબ તને બોલાવે છે, તું ફટાફટ આવ. તો મને ખબર નહોતી કે સાહેબ કે એ મને કાવત્ર ઘડીને મને ત્યાં બોલાવે છે ગ્રામ પંચાયતમાં, એટલે મને ખબર નથી. એટલે હું ડાયરેક્ટ ગાડી ચાલુ કરીને ત્યાં હું ગયો ગ્રામ પંચાયતમાં ગયો. એટલે હું ત્યાં જે ખુરશીમાં બેઠો તો મને એમ પૂછ્યું સરપંચ સાહેબે, એટલે કે તે જે સમાચાર ચલાવ્યા તે કોને પૂછીને ચલાવ્યા સમાચાર એમ. તો મને ખબર નથી. મેં કીધું મેં જે તલાટી સાહેબને તલાટી સાહેબ બેઠા છે એમને મેં પૂછ્યા છે એમ. તે કે તે મન પૂછ્યા? તો સરપંચને પહેલું પૂછવા જો એક નિયમ કે. મેં કીધું સાહેબ તમને મેં નથી પૂછ્યું. તો મને કે કેમ મારે તેના સમાચાર ચલાવ્યા? એટલે મારું અહીં કોલર પકડીને મારે પાછળની દિવાલે અડાડી દીધો અને પછી મને મારકૂટ કરી. એટલામાં પછી મારકૂટ કરી મને ગળદા પાટનો માર માર્યો અને ઝાપટો મારી દીધી. એટલે ફટ સુરેશ દરજી બેઠેલા હતા, એ ઊભા થતાની સાથે મને ખબર પડી કે અહીં તો કાવતરું ઘડી રાખેલું છે. એટલે ફટ તો હું ત્યાંથી નીકળી ગયો, ડાયરેક્ટ આવ્યો એટલે પોલીસ સ્ટેશન આવ્યો. એટલે પછી મેં કીધું મારે પીઓસન મળ્યો મેં, એટલે મેં કીધું મારે અરજી આપવાની છે. અરજી એટલે મેં કાચી અરજી તો આપી, પછી સાહેબ આવશે તો તમારી પાકી અરજી લેવાશે. એટલે હું પેલા મારા ભાઈને મેં ફોન કર્યો એટલે હું રેબારી પીએસસીમાં ત્યાં દવાખાને ગયો, મેડિકલ કરાવી. એટલે મને કીધું કે હું આજે તો નહીં કાલે તારું નિવેદન લઈ રહેશે. એટલે હું પોલીસ સ્ટેશન ગયો, મારું નિવેદન લીધું એટલે મેં નિવેદન આપ્યું કે તારી એફઆઈઆર થશે એવું તેવું મને કીધું. એટલે મેં પછી કીધું કે મને ખબર પડી કે મારી એફઆઈઆર નથી લીધી, સાદી અરજી ઉપર એમને જામીન આપીને છોડી દીધા છે. એટલે હું પાછો પોલીસ સ્ટેશન ગયો. એટલે પોલીસ સ્ટેશનમાં ગયા પછી 28 કલાક ને 32 કલાક પછી મારી એફઆઈઆર નોંધવામાં આવી. હવે 32 કલાક પછી તમારી એફઆઈઆર નોંધવામાં આવી, એની અગાઉ પોલીસે કોઈ કામગીરી હાથ પર લીધી હતી? હા, એના પર પહેલી હાથ ઉપર એમને 2 જણાને પહેલે લઈને એમને જામીન આપ્યા ને. પેલા જામીન આપી દીધા? હા, જામીન આપ્યા. હા, પોલીસ સ્ટેશનથી જામીન આપ્યા. તો આજે હું પત્રકાર તરીકે છું, કામ કરું છું, બરાબર. આજે મારી જોડે આવું બન્યું છે તો આવા બીજા પત્રકારો જોડે બી આવું બનશે. વિપુલભાઈ, એક પત્રકાર તરીકે તમારી શું માંગ છે? સાહેબ, મારી પત્રકાર તરીકે એક જ માંગ છે મારી, જે આપણા બીજા પત્રકારો છે ભાઈ, એમનો એ પત્રકાર ભાઈઓ માટે બીજો આવો બનાવ કોઈ જગ્યા પર બને નહીં. અને જે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટનો જે પત્રકારોને સુરક્ષા માટેનો જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે, તે આ નિયમ લાગુ કરીને આનો કાયદો લગાડીને એની પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે.